વિદ્યાર્થી મિત્રો, શ્રી એજી પટેલ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણો વિષય છે સમાજ અને ધોરણ 10 એમાં પાઠ ચોથો ભારતનો સાહિત્યિક વારસો એની આપણે વાત કરવાના છીએ। હવે એમાં આપણે સૌપ્રથમ ભાષા અને સાહિત્ય વિશેની ચર્ચા કરીશું। તો આપણે જે માણસ છે, માનવીના જે પોતાના વિચારો, એના પોતાના ભાવો, એની લાગણી, ઉર્મી, બરાબર, એ બીજા માનવી અથવા બીજા પ્રાણી સુધી પહોંચાડવા માટે આપણે શું કરીએ છીએ, શેનો ઉપયોગ કરીએ છીએ? તો ઘણીવાર હાવભાવની સાથે અથવા તો સંકેતની, ઈશારાની સાથે અથવા અમુક ચિત્રો દોરીને, બરાબર, આપણે બીજાને સમજાવી શકીએ છીએ અથવા એનો આશરો લીધો, બરાબર। અને કેટલાક તો ધ્વનિઓ કર્યા, એટલે કે અવાજો કર્યા, એમાંથી એમ કહેવાય છે કે બોલી અને લિપિનો ઉદ્ભવ છે એ થયો હોવાનું મનાય છે। આ જે લિપિ છે ને, એને ભાષાના ઘડતરમાં સૌથી મોટો ફાળો આપેલો છે। ધીરે ધીરે માણસે પોતાના જે વિચારોને અભિવ્યક્ત કરવા માટે, એટલે કે બીજા સુધી પહોંચાડવા માટે ભાષાનો ઉપયોગ કર્યો। આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી એમ કહેવાય છે કે સાહિત્યનું સર્જન થયું છે। પ્રાચીન કાળથી આપણે વાત કરીએ તો સાહિત્ય અને એની વિવિધતા, એની વિશિષ્ટતા માટે ઘણી બધી રીતે પ્રખ્યાત રહેલા છે। ઘણા બધા વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય। આપણે કદાચ પરીક્ષામાં આ જે છે એ પૂછાય કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પાડ્યા છે અને કયા કયા? તો બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। આ ઉપરાંત આપણે વાત કરીએ તો લોકબોલીઓ એટલે કે લોક ભાષાઓ છે, એમાં પણ રચાયેલું ઘણું બધું સાહિત્ય છે, પ્રચલિત બનેલું છે। એમાં આપણે ભાષા અને સાહિત્યની ચર્ચા કરીએ તો ભારત જે છે ને, એના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી આપણે ઘણી બધી જે ભાષાઓ છે એનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। અને આ જે ભાષાઓ છે એકબીજા ઉપર ઘણી બધી રીતે અસર કરે છે, એનો પ્રભાવ પડ્યો છે। આપણે ભાષાના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું અને એના જ કારણે એમ કહેવાય છે કે નવી નવી અત્યારે જે ભાષાઓ જોવા મળે છે, નવી નવી સાહિત્યનું સર્જન થયું છે। એનું ઉત્તમ ઉદાહરણની આપણે વાત કરીએ તો સૌથી ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા રહેલી છે। અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે આપણે ઓછો કરીએ છીએ, પણ સૌ પ્રથમ આપણે જોઈએ તો સૌથી મહત્વની અથવા અગત્યની ભાષા જે કોઈ હોય તે સંસ્કૃત હતી। પૂજા વિધિઓ કરીએ એમાં પણ આપણે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરતા હતા। એટલે માનવીની પોતાની જે અભિવ્યક્તિ કરવાની અથવા તો એને જીવવાની જે ઉત્તમ તક છે ને, એમ કહી શકાય છે કે ભાષા પૂરી પાડે છે। અને ભારતની જે લિપિ છે ને, એમ કહેવાય છે હડપ્પા કાળની જે સમયની સંસ્કૃતિ છે એ સમયની છે। આજે સુધી પણ એમ કહેવાય છે કે એ લિપિનો ઉકેલ શોધાઈ નથી શક્યો। એ સમયના લોકોની ખરેખર ભાષા કઈ હશે એવી માહિતી આપણને હજી સુધી પાકી પ્રાપ્ત થઈ શકી નથી। મહર્ષિ પાણીનું નામ તમે સાંભળેલું હશે। સૌથી મોટા વ્યાકરણ શાસ્ત્રી એ સંસ્કૃત ભાષાના હતા। તમને પરીક્ષામાં પૂછાય, એક માર્કમાં, ખાલી જગ્યામાં, ટૂંકા પ્રશ્નમાં અથવા તો ખરા ખોટામાં, તો ખાસ ધ્યાન રાખજો, મહર્ષિ પાણીની છે એ સંસ્કૃત ભાષાના સૌથી મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા। તમને એમ પૂછાય કે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રીનું નામ આપો, તો કોણ છે? મહર્ષિ પાણીની હતા। એમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી હતી। તમને પૂછાય કે મહર્ષિ પાણીનીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરેલી હતી। એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં એની રચના થયેલી હતી। અને સંસ્કૃત જે ભાષા છે એને આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવતું હતું, અથવા તો ઋષિઓની ભાષા કહેવામાં આવતું હતું, અથવા તો વિદ્વાનોની ભાષા પણ એને કહી શકાય છે। પણ આજના સમયની આપણે વાત કરીએ, આજના સમયની કક્ષાએ એ પોતે વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત કરીને, ખાસ કરીને કમ્પ્યુટરના ક્ષેત્રે પોતે બનેલી છે। હવે આપણે સંસ્કૃત ભાષાના મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની જે છે એ ભાષા હતી એની વાત કરીએ। પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૌથી પહેલી જ વાત આપણે વેદની કરશું, બરાબર। તો વેદનો અર્થ શું થાય? જ્ઞાન થાય છે। તમને પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય છે કે વેદનો અર્થ ખાલી જગ્યા થાય છે તો જ્ઞાન થાય છે। આપણા બધાને ખબર જ હશે આપણા વેદો કેટલા છે? 4 છે, બરાબર। કેટલા વેદો છે?
4 છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે વેદો 4 છે. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ફરીથી એકવાર વેદો કેટલા છે? 4 છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે એ ઋગ્વેદને કહેવામાં આવે છે. બરાબર? આપણા ભારતના પ્રાચીન સાહિત્યનું પુસ્તક એટલે કે ઋગ્વેદ. ઋગ્વેદમાં એમ કહેવાય છે 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ થયો છે. તમને આ પૂછાય છે કે ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે? 1028 જેટલી ઋચાઓનો. બરાબર? ઋચા એટલે કે મંત્રો. ઋગ્વેદ છે ને એમાં 10 ભાગમાં વહેંચાયેલું પોતે અદ્ભુત ગ્રંથ છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 10 ભાગમાં વહેંચાયેલું છે. ઋચાઓમાં મોટા ભાગની જે સ્તુતિઓ છે ઈ દેવોને લગતી સ્તુતિઓ રહેલી છે. અને આ જે સ્તુતિઓ છે ને એમ કહેવાય છે કે એ સમય યજ્ઞનો પ્રસંગ હોય, બરાબર, તો એ સમયનો જે છે એને ઉચ્ચારવામાં આવતી હતી, એનો ઉપયોગ કરવામાં આવતું હતું. અને એમાં ઉષાને સંબોધન કરતી ઘણી બધી સ્તુતિઓ છે એ પણ મનમોહક છે, પ્રચલિત છે. આ જે ગ્રંથ છે એમાં સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલ જે આર્યો છે એની પોતાની રાજકીય, સામાજિક, ધાર્મિક અથવા તો આર્થિક જે બાબતો છે એનું વર્ણન પોતે કરે છે. ઋગ્વેદ પછીનો બીજો જે ગ્રંથ છે એની વાત કરીએ તો બીજા 3 વેદો છે એની રચના પણ કરવામાં આવે. બીજો ગ્રંથ છે સામવેદ. એમ કહેવાય છે સામવેદ છે એ ઋગ્વેદમાં ઋચાઓનું ગાન કરવા માટેનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઋચાઓનું જ્ઞાન એમાં જેમ કે મંત્રો હોય, ક્રિયાઓ હોય, વિધિઓ હોય એનું વર્ણન છે ને એમાં કરવામાં આવેલું છે. બરાબર? આ જે ક્રિયાઓ છે, વિધિઓનું વર્ણન છે યજુર્વેદમાં કરવામાં આવેલું છે. યજુર્વેદ છે ને એ યજ્ઞનો વેદ કહેવાય છે. તમને પરીક્ષામાં પૂછાય કે યજુર્વેદ છે શેનો વેદ છે? યજ્ઞનો વેદ છે. અને સામવેદ છે ને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. એ પણ આઈએમપી પ્રશ્ન છે. સામવેદ છે એ સંગીતની ગંગોત્રી એને કહેવામાં આવે છે. સંગીતની ગંગોત્રી કોને કહેવામાં આવે છે? તો સામવેદને. અથર્વવેદમાં આપણે વાત કરીએ તો અથર્વવેદમાં ઘણા બધા ક્રિયાકાંડો છે, કર્મકાંડો છે, સંસ્કારોનું જે વર્ણન છે એની અંદર કરવામાં આવેલું છે. હવે આપણે ઉપનિષદની વાત કરીએ તો ઉપનિષદ છે ને આ સાહિત્યમાં એમ કહેવાય છે કે આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ, એમાં જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક બાબતો, આધ્યાત્મિક આપણું જગત, પ્રકૃતિ, બીજા ઘણા બધા આવા દાર્શનિક જે પ્રશ્નો છે એનું વિવેચન છે ઉપનિષદમાં કરવામાં આવેલું છે. પછી બૃહદારણ્ય અને છાંદોગ્ય એની એમ કહેવાય છે કે શરૂઆતના ઉપનિષદો હતા. એના સંવાદના સ્વરૂપ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવેલો છે. મુક્તિકો ઉપનિષદમાં એ સંખ્યા એમ કહેવાય છે 108 જેટલી સંખ્યા દર્શાવે છે. બ્રાહ્મણ ગ્રંથો, તો બ્રાહ્મણ ગ્રંથો છે ને એમાં વેદોના મંત્રોને અર્થ સમજવા માટે એમ કહેવાય છે કે એકબીજાના પદ પર સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ છે એ ટીકાઓનો જે બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલો છે. અલગ અલગ પ્રકારના યજ્ઞો, એને લગતી વિધિઓ, એ માટેનું માર્ગદર્શન છે એની અંદર આપવામાં આવેલું છે. આરણ્યક, તો આરણ્યકમાં શું છે કે એમના જીવનનો અંતિમ સમય એટલે કે અરણ્યમાં જઈને એ લોકો જે છે આર્યો છે ને પોતાના જીવનનો જ્યારે અંત સમય આવે, બરાબર, ત્યારે એ શું કરતા હતા? અરણ્ય એટલે કે જંગલમાં જઈને પોતાનો સમય છે અંત સમય જંગલમાં જઈને વ્યતીત કરતા હતા, બરાબર, અથવા તો વન અથવા અરણ્યમાં જઈને આશ્રમ બાંધીને એ પોતે સતત ચિંતન કરતા હતા. અને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને એટલા માટે આરણ્યક કહેવામાં આવે છે. હવે આપણે વેદાંતની વાત કરીએ. વેદાંત તો એમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રી આ બધાનો સમાવેશ એમાં આવે છે? વેદાંતમાં આવે છે. ભારતમાં એમ કહેવાય કે 2 મુખ્ય મહાકાવ્યો આપણા રહેલા છે, એક રામાયણ અને બીજું મહાભારત. તમને પરીક્ષામાં પૂછાય કે ભારતના મુખ્ય 2 મહાકાવ્યોના નામ જણાવો, તો એક રામાયણ અને બીજું મહાભારત. આ તો આપણે નામ સાંભળેલું છે, આપણે બધાને ખબર છે. રામાયણ અને મહાભારત આપણે જોવેલી છે. એ આપણા સૌથી પ્રાચીન ગ્રંથો રામાયણ અને મહાભારત કહેવાય છે. અત્યારે આપણે મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ જોઈએ ને તો ઈસવીસન બીજી સદીમાં એ પોતે પ્રાપ્ત થયેલું છે. આપણાને ખબર છે કે રામાયણમાં શું છે તો અયોધ્યાના રાજા રામચંદ્રની જે કથા છે એનું વર્ણન એમાં કરેલું છે. આ મહાકાવ્યો એમ કહેવાય કે મહાભારત કરતા ઘણું બધું નાનું છે. ઘણી બધી એમાં નાની મોટી દિલચસ્પ એવી ઘટનાઓ છે, બરાબર, એવા સાહસો છે, એનું વર્ણન પણ એમાં કરવામાં આવેલું છે. મહાભારતમાં લગભગ એમ કહેવાય છે 1 લાખ જેટલા શ્લોક છે એ મહાભારતમાં રહેલો છે. અને વિશ્વનો સૌથી મોટો મહાકાવ્ય ગ્રંથ છે એને ગણવામાં આવે છે મહાભારતને.
પૂછાઈ શકે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે કે મહાભારત છે. એમાં પાંડવ અને કૌરવો છે એની વચ્ચે જે યુદ્ધ થયેલું હતું એ એનો મુખ્ય વિષય હતો. છતાંય આપણે જોયું કે એમાં ઘણી બધી એવી નાની મોટી જે વાર્તાઓ છે એને કડી રૂપે એમાં જોડી દેવામાં આવ્યું છે. મહાભારતમાંથી જેમ કહેવાય છે શ્રીમદ ભાગવત ગીતા, એમાં એનું ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન એમાંથી થયેલું છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જેમ કે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ છે એનું પણ વિવેચન એની અંદર કરેલું છે. પછી આપણે રામાયણ અને મહાભારત જે છે એ બંને મહાકાવ્યો સદીઓ સુધી એમ કહેવાય છે કરોડો લોકોના વિચારો એના ઉપર સાહિત્ય સર્જન અને ઘણા બધા જે ગહન પ્રભાવો છે પાડ્યો છે. અને ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પણ એ પોતે બનેલું છે. તો આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની થોડીક ચર્ચા કરી. એના પછીની જે આગળની જે ચર્ચા છે પછીના જે નેક્સ્ટ વિડીયો આવે એમાં આપણે કરીશું. બીજું કે આજનું તમારું હોમવર્ક છે એમાં ભાષા અને સાહિત્યનો જે પ્રશ્ન છે 2 વાર લખીને પાકો કરવાનો રહેશે. પ્રાચીન જે વિદ્યાપીઠો છે એની ચર્ચા કરશું. એમાં આપણી ભારતની પ્રાચીન વિદ્યાપીઠની વાત કરીએ ને તો એમાં 4 વિદ્યાપીઠો છે. એક નાલંદા, બીજું તક્ષશિલા, ત્રીજું વારાણસી, ચોથું વલ્લભી. આ 4 જે છે એ ભારતની આપણી પ્રાચીન વિદ્યાપીઠો છે. એમાં આપણે નાલંદા અને તક્ષશિલા જે વિદ્યાપીઠ છે એની આપણે વાત કરીશું. તો નાલંદા વિદ્યાપીઠ સૌપ્રથમ તો આપણે એ વસ્તુ છે કે નાલંદા વિદ્યાપીઠ છે એ ક્યાં આવેલી છે? તો બિહારના પટણા જિલ્લાના બડગામ જે નામનું જે ગામ છે અહીંયા એ જે છે એ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આમાં ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા, 1 માર્કના પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે. તો નાલંદા વિદ્યાપીઠ છે એ બિહારના પટણા જિલ્લો છે, ત્યાં બડગામ નામનું ગામ છે ત્યાં આવેલી છે. અને આપણે એમ કહી શકાય કે આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એમાં બૌદ્ધ અને જૈન જે પરંપરાઓ છે એ વિદ્યાપીઠમાં સૌથી વધારે મહત્વ હતું. નાલંદા જે વિદ્યાપીઠ છે એમાં બૌદ્ધ ધર્મનું અને જૈન ધર્મની જે પરંપરાઓ છે એનું સૌથી વધારે મહત્વ હતું. બરાબર. પ્રાચીન વિદ્યાપીઠમાં આપણે વાત કરીએ તો મહાવીર સ્વામીએ 14 વર્ષનો ચાતુર્માસ કર્યો છે. એટલા માટે ઈ સ્થળ છે એ જૈન તીર્થ બન્યું હતું. જો શું કહે છે કે આ જે છે નાલંદા વિદ્યાપીઠ ત્યાં મહાવીર સ્વામી, તમે નામ સાંભળેલું જશે, મહાવીર સ્વામી એમ કહેવાય છે કે 14 વર્ષનો એટલે કે ચાતુર્માસ ત્યાં કર્યો અને એટલા માટે એ જે છે એ જૈન તીર્થધામ છે એ પોતે બનેલું હતું. 5મી સદીમાં કુમારગુપ્ત એ એક વિહાર બંધાવેલ હતો. એટલે 5મી સદી જ્યારે આવી ત્યારે કુમારગુપ્ત નામનો જે રાજા છે એને વિહાર બંધાવેલા હતા. ત્યાર પછી આપણે વાત કરીએ તો એણે જે વિહાર બંધાવ્યા એટલે નાલંદાની જે પ્રસિદ્ધિ છે, પ્રખ્યાત જે છે એ સૌથી વધારે થઈ ગયો છે. એટલે એની ખ્યાતિમાં, એની પ્રસિદ્ધિમાં સૌથી વધારો થયો. બરાબર. અને ત્યાં એમ કહીએ કે આપણે વાત કરીએ તો અહીંયા ઘણા બધા હજારો એવા હસ્તલિખિત અમુક જે ગ્રંથો છે એના અમૂલ્ય જે ભંડારો છે એ નાલંદા વિદ્યાપીઠમાં હતા. નાલંદા જે છે ને એ વિશ્વવિદ્યાલય પણ એ વખતે હતું. સૌથી વધારે પ્રખ્યાત એવું વિશ્વવિદ્યાલય એ નાલંદા વિદ્યાપીઠ હતું. એટલે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ આપણી ભારતીય સંસ્કૃતિનું એમ કહી શકાય એક તીર્થધામ હતું. શું હતું? આપણી ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. એટલે ત્યાં દેશ અને વિદેશમાંથી, દેશમાંથી અને વિદેશમાંથી, પરદેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. અને એમ કહેવાય છે કે ચીની મુસાફિર યુએન શાંગ, તમે નામ સાંભળેલું છે, સમાજ વિદ્યામાં 9મા ધોરણમાં આવે છે. મહાન મુસાફર યુએન શાંગ જે છે ઈ પણ એમ કહેવાય છે કે પોતે બીજા દેશમાંથી અહીંયા નાલંદા વિદ્યાપીઠમાં આવેલો હતો. અને આજે આપણે વાત કરીએ તો આ જે વિશ્વવિદ્યાલય છે એ અત્યારે એની સ્થિતિ છે ને એમ કહેવાય છે ખંડેર હાલતમાં છે. એટલે અત્યારે એની સ્થિતિ છે એની દયનીય ખંડાર જેવી થઈ ગઈ છે. છતાંય આપણે વાત કરીએ તો જે ખંડેરોમાં ફરતા ફરતા આપણે આપણી દેશની જે ભવ્યતા છે, આપણા દેશની સંસ્કૃતિ છે એની ઝાંકી કરાવે છે. નાલંદા વિદ્યાપીઠમાંથી જે ભણીને જે
બહાર નીકળેલા જે વિદ્યાર્થીઓ છે એ એમ કહેવાય છે કે આપણા ભારતના આદર્શ વિદ્યાર્થીઓમાં એની ગણતરી થતી હતી. એટલે એટલી મહાન એ નાલંદા વિદ્યાપીઠ હતી કે એમાંથી જો વિદ્યાર્થી અભ્યાસ કરીને બહાર નીકળે તો એ જે વિદ્યાર્થી છે એ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. ઈસુની 5મી સદીની વાત કરીએ, 5મી થી લઈને 11મી સદી દરમિયાન એમ કહેવાય કે નાલંદા જે છે એ શિક્ષણના સર્વોત્તમ સ્થાને, સૌથી ઊંચું શિક્ષણ જે છે એ નાલંદા વિદ્યાપીઠનું હતું. કઈ સદીથી? 5મી થી 11મી સદી સુધી. પછી આપણે વાત કરી કે આપણા ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ છે એ બાબત છે એ ગણાય છે. ગર્વ લેવી જેવી બાબત હતી. ઘણા બધા ગ્રંથાલયો છે જે છે ત્યાં જોવા મળતા હતા. તક્ષશિલા અને નાલંદા જે વિદ્યાપીઠ છે ને એ જે ગ્રંથાલયો છે એમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ, સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા. અને જે એમાંનો યુએન સાંગની આપણે વાત કરી આગળ, યુએન સાંગ છે એને 657, યાદ રાખજો બેનો, આઈએમપી છે, ખાલી જગ્યા 1 માર્કના પ્રશ્નોમાં તમને પૂછાઈ શકે છે કે યુએન સાંગ એને 657 જેટલા હસ્તલિખિત જે ગ્રંથો છે ને એમ કહેવાય છે કે પોતાની સાથે ચીન લઈ ગયો હતો, કારણ કે ચીની મુસાફિર હતો. બરાબર, યુએન સાંગ છે એ ચીની મુસાફર હતો અને એ પોતાની સાથે 657 જેટલા આપણે હસ્તલિખિત આપણા જે ગ્રંથાલયો છે, બરાબર, એ ગ્રંથાલયમાંથી એ જે છે પોતે પોતાની સાથે ચીન લઈ ગયો હતો. પછી આપણે વાત કરી 7મી સદીમાં યુએન સાંગ છે એણે બીજી વખત આપણા ભારતની મુલાકાત લીધેલી હતી. મહાવિદ્યાલયોમાં 7 મોટા જે ખંડો છે એમાં હતા. વ્યાખ્યાન કરવા માટે 300 તો એવા અલગ જે ખંડો છે બનાવેલા હતા. વિદ્યાર્થીઓને રહેવા માટેની અલગ સુવિધા, ખાસ એના મઠો બનાવેલા. વિદ્યાપીઠનો નિર્વાહ એવું કહેવાય છે કે ઘણા બધા જે ગામો છે એ ગામો છે એને દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી એમ કહેવાય કે વિદ્યાર્થીઓના ભોજન માટે, એના વસ્ત્ર જે છે એ વિના મૂલ્યે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવતું હતું, એને પૂરું પાડવામાં આવતું હતું. અને ત્યાંનો ગ્રંથાલય વાળો જે વિસ્તાર છે ને એને ધર્મગંજના નામે ઓળખવામાં આવતો હતો. ફરીથી એકવાર ત્યાંનો જે ગ્રંથાલય વાળો વિસ્તાર છે એને કયા નામથી ઓળખવામાં આવતું હતું? ધર્મગંજના નામે ઓળખવામાં આવતું હતું. 5મી થી લઈને 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ ખૂબ જ રહી હતી અને એ પોતે સૌથી પ્રખ્યાત, સુપ્રસિદ્ધ એવું વિદ્યા કેન્દ્ર રહી ચૂકેલું હતું. હવે આપણે વાત કરીએ તક્ષશિલા વિદ્યાપીઠની. તક્ષશિલા અત્યારે જોઈએ ને કે વર્તમાન સમયમાં એમ કહેવાય કે પાકિસ્તાનમાં જે રાવલપિંડી છે એ રાવલપિંડીથી પશ્ચિમે જે છે એ પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલા આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં જે રાવલપિંડી જે છે એના પશ્ચિમે જે છે તક્ષશિલા જે વિદ્યાપીઠ છે એ આવેલી છે. અને આપણી જે ગાંધાર જે પ્રદેશ છે એની રાજધાનીનું શહેર એ વખતે ગણવામાં આવતું હતું. ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર ગણવામાં આવતું હતું. એ વિદ્યાપીઠની વાત કરીએ તો એની પણ ખ્યાતિ ખૂબ જ હતી. એ વિદ્યાપીઠમાં 64 જેટલી જે છે વિદ્યાઓનું શિક્ષણ છે એ જે છે આપવામાં આવતું હતું. કેટલી વિદ્યાઓનું? 64 જેટલી વિદ્યાઓનું શિક્ષણ તેમાં આપવામાં આવતું હતું. મોટા ભાગના વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે છે ગુરુના આશ્રમમાં રહીને ત્યાં તેમની સાથે અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવક કોણ હતા? જીવક. એ જીવક એમ કહેવાય છે કે આયુર્વેદના પાઠો છે તક્ષશિલા વિદ્યાપીઠમાં શીખેલા હતા. ફરીથી એકવાર ભગવાન બુદ્ધના શિષ્ય કોણ હતા? તો જીવક. બરાબર, એ જીવક એમ કહેવાય છે કે આયુર્વેદના પાઠો છે તક્ષશિલામાંથી શીખેલા હતા. પછી એવું કહેવાય છે દંતકથા અનુસાર ઘણી બધી પુસ્તકોમાં વાંચવા જાણવા મળેલું છે કે રઘુકુલમાંથી જન્મેલા એ રામના ભાઈ એટલે કે ભરતની વાત કરીએ તો ભરતના પુત્ર હતા. એ એમના તક્ષશિલા છે ને એના ઉપરથી એમ કહેવાય છે એ સ્થળનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હતું. ભગવાન જે રામ છે એ રઘુવંશ કુળના જે રામ છે એના પુત્ર, એના ભાઈ ભરત, અને ભરતનો પુત્ર છે એ તક્ષના નામ ઉપરથી એમ કહેવાય છે એ સ્થળનું નામ તક્ષશિલા પડેલું હતું. એ પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો. પછી 7મા સૈકાની વાત કરીએ તો 7મા સૈકામાં મહાન એવા જે વિદ્યા કેન્દ્ર તરીકે એ પોતે સૌથી વધારે જાણીતું છે. વિદ્યાર્થીને જે વિષયમાં એમ કહેવાય છે કે એને વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયનું શિક્ષણ છે વિદ્યાર્થી છે એમાં શિક્ષણ લઈ શકતો હતો.
શિક્ષક છે એમ કહેવાય છે કે પોતાની ઈચ્છા મુજબ છે એ ગમે એટલા વિદ્યાર્થીઓને પોતે ભણાવી શકતો હતો. છતાં એમ કહીએ કે આપણે વાત કરીએ કે સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ કેટલા વિદ્યાર્થીઓ 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા હતા. કેટલા? એક શિક્ષક પાસે લગભગ ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ છે શિક્ષણ લઈ શકતા હતા. પછી વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન, આ બધા દૂરના જે નગરો છે એમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે શિક્ષણ માટે એ છે એ તક્ષશિલામાં આવતા હતા. વારાણસીના તો રાજકુમારો છે એમણે પણ એ પોતે અહીંયા જ શિક્ષણ લીધેલું હતું. કૌશલના રાજા એ પ્રસેનજીત છે, વ્યાકરણ શાસ્ત્રી જે પાણીની છે, રાજનીતિજ્ઞ કૌટિલ્ય એ જે છે એ પણ એમણે પણ એમ કહેવાય છે કે પોતે તક્ષશિલામાં અભ્યાસ કર્યો હતો. તક્ષશિલામાં એમણે શિક્ષણ મેળવેલું હતું. તક્ષશિલામાં ઊંચા શિક્ષણ જે છે એ સૌથી ઊંચા શિક્ષણનું કેન્દ્ર એ વખતે તક્ષશિલાને માનવામાં આવતું હતું. સામાન્ય સ્થિતિમાં આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ ગુરુના ઘરે જ રહેતા હતા અને અહીંયાથી વેદની જે છે અભ્યાસ કરતા, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ વિદ્યા, તત્વજ્ઞાન વિદ્યા, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ, બરાબર, આ બધા જે છે એનું શિક્ષણ જે છે એ સમયે તક્ષશિલામાં આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય એના ગુરુ હતા ચાણક્ય. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા ચાણક્ય અને ચાણક્ય પોતે ખુદ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય પણ એમ કહેવાય છે તક્ષશિલામાં શિક્ષણ લીધેલું હતું. એટલે આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો જે છે એ નીકળે છે અને તક્ષશિલા વિશે અથવા નાલંદા વિદ્યાપીઠ વિશે પણ તમને થોડી ઘણી માહિતી 2 થી 3 માર્કમાં પૂછાય તો તમારે એની જે ખૂબ જ અગત્યની માહિતી છે તમારે લખવાની થાય. બીજું તમારે કંઈ ન સમજાતું તો તમારે મને કોમેન્ટ કરીને શેર કરી શકો છો. અને આવાનું આજનું આપણે હોમવર્ક નાલંદા અને તક્ષશિલા જે વિદ્યાપીઠ છે એમાંથી જે ટૂંકા પ્રશ્નો છે એ તમારે કાઢવાના અને 1-1 માર્કના ટૂંકા પ્રશ્નો બનાવી તમારે બહાને જવાબ લખીને મોકલવાના રહેશે. બરાબર. ખાસ કરીને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ કોઈ દિવસ ફોટા પાડીને પોતે એ જે હોમવર્ક તરીકે મોકલવું નહીં. બરાબર. જો એ રીતના તમે કરશો ને તો તમને કોલ કરીને પછી જે છે એ વાત કરવામાં આવશે અને તમારા વાલીની તમારી કમ્પ્લેન કરવામાં આવશે. ખાસ કરીને મહેનત કરો, 1-1 માર્કના પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમને આખો મુદ્દો છે એ પોતે સરળતાથી યાદ રહી જાય. બરાબર. ભારતની આપણે પ્રાચીન વિદ્યાપીઠની વાત કરી હતી. પ્રાચીન વિદ્યાપીઠમાં 2 વિદ્યાપીઠને આપણે લઈ લીધા હતા, જેમ કે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ. આજે આપણે વાત કરવાની છે વારાણસી એટલે કે કાશીની અને બીજી છે વિદ્યાપીઠ વલ્લભી. બરાબર. તો આપણે વારાણસીની પણ વાત કરી લઈએ. વારાણસી તો આપણે બધાને ખબર છે કે વારાણસી છે એ પોતે યાત્રા ધામ તરીકે પ્રસિદ્ધ છે. એમ કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં છે ને એ આપણા ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર છે એને ગણવામાં આવતું હતું. તો કયા સૈકામાં? ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં. યાદ રાખજો, ભારતનું સૌ પ્રસિદ્ધ જે છે એ વિદ્યા કેન્દ્ર તરીકે એ પોતે 7મા સૈકામાં છે એ વારાણસી રહી ચૂકેલી છે. ઉપનિષદ કાળમાં અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસેલું હતું. એટલે શું કહે છે કે ઉપનિષદ કાળમાં એ પોતે એમ કહેવાય છે કે આપણી જે સંસ્કૃતિ છે એટલે કે આર્ય સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ માનવામાં આવતી હતી? આર્ય સંસ્કૃતિ. એટલે એ આર્ય સંસ્કૃતિ છે એ આપણા ધર્મના કેન્દ્ર તરીકે રહી ચૂકેલું છે. એનો વિકાસ એ રીતના થયેલો હતો. અને એ વખતે રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. શું કહે છે? એ જે રાજા હતા એ અજાતશત્રુ નામના જે રાજા હતા એમને ઉપનિષદ કળામાં અને તત્વજ્ઞાનની જે વિદ્યાઓ છે એમાં સૌથી શ્રેષ્ઠ હતા, સૌથી પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે આપણી જે વ્યાસ સંહિતા છે એમાં મહર્ષિ વેદવ્યાસ, બરાબર, એ વેદવ્યાસનો આશ્રમ છે એવું કહેવાય છે કે વારાણસીમાં હતી કદાચ, એવો ઉલ્લેખ પણ ક્યાંક પણ જોવા મળે છે. ભગવાન બુદ્ધની વાત કરીએ તો ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી ઉપર પસંદગી ઉતારી હતી. એટલે ભગવાન બુદ્ધ છે એમણે પણ પોતે જે પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે એમણે વારાણસી છે એની જગ્યાની પસંદગી કરેલી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાન, આપણે બધાય શંકરાચાર્યનું નામ તો સાંભળેલું છે, એ જે સમર્થ તત્વજ્ઞાન છે એમણે વેદાંતના નૂતન સિદ્ધાંતની સર્વ સ્વીકૃતિ માટે પણ એમને પણ એમ કહેવાય કે એ પોતે કાશી જવું પડ્યું હતું. પછી આપણે વાત કરી ચૈતન્ય મહાપ્રભુની. એ પોતે એમ કહેવાય ચૈતન્ય મહાપ્રભુ જે પુષ્ટિ માર્ગના પ્રવર્તક રહેલા
અને વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાય છે એની પોતાની પ્રતિષ્ઠાને વધારવા માટે એમણે પોતે એ વારાણસી છે એ જ પોતે પસંદગી કરેલી હતી. પંજાબના જે વિદ્વાન હતા એમાં ઘણા બધા કુટુંબો એમ કહેવાય છે કે સ્થળાંતર કરવું પડ્યું હતું. ક્યાં? વારાણસીમાં. મુખ્યત્વે કાશી, થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને ઘણા બધા લોકો છે ત્યાં વસ્યા હતા. રાજાના જે રાજકુમારો છે એમણે પણ પોતે ઊંચા શિક્ષણ માટે એ વારાણસી આવવું પડ્યું હતું. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી છે એમ કહેવાય છે કે એનો જે પ્રવાહ છે, પ્રસિદ્ધિ છે એ પોતે થતી હતી. એટલે એ પોતે વિદ્યાધામ તરીકે ખ્યાતનામ હતું. બીજી આપણે વાત કરીએ વલ્લભી વિદ્યાપીઠની. એમ કહેવાય છે કે 7મા જે શતક છે એમાં ગુજરાતનું જે સૌથી પ્રસિદ્ધ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર એટલે વલ્લભીને ગણવામાં આવે છે. કયા શતકમાં? 7મા શતકમાં. અને એ પોતે ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. ગુજરાતની ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર છે એ પોતે વલ્લભીને ગણવામાં આવે છે. વલ્લભી છે એ પોતે વિશાળ અને ખૂબ જ પ્રસિદ્ધિ જે છે એ વિદ્યાધામ તરીકે બનેલું છે. અને એમ કહેવાય છે કે સૌથી મોટો ફાળો જે એ સમયના જે મૈત્રક વંશના રાજાઓ હતા એમનો પોતાનો રહેલો છે. કયા? મૈત્રક વંશના જે શાસકો છે એનો સૌથી મોટો ફાળો અને નાગરિકોનો ફાળો છે એમનો રહેલો છે. 7મી સદીમાં આપણે જે ભિક્ષુ જે વિદ્યાર્થીઓ હતા એ સમયમાં એ ભિક્ષુ વિદ્યાર્થીઓ એમાં ત્યાં રહેતા હતા. અને બૌદ્ધ મત જે છે, બૌદ્ધ ધર્મ એના હીનયાન પંથ છે એનું પોતે કેન્દ્ર પણ એ રહેલું હતું. 7મા શતકની આપણે વાત કરીએ તો મધ્યની સ્થિતિ છે એમાં બૌદ્ધ જે વિદ્વાનો છે એમાં 2 પાર્ટ પડે છે, એના સ્થિરમતી અને ગુણમતી. ઈ વલ્લભીના જે અગ્રણી જે આચાર્યો હતા એ પણ અહીંયા હતા. એટલે દૂર દૂરથી આપણે વાત કરીએ ગંગા યમુનાના મેદાનના વિસ્તારોથી પણ ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે ઊંચા શિક્ષણ માટે, અભ્યાસ માટે એ પોતે વલ્લભીમાં આવતા હતા. ચીની જે પ્રવાસી યુએન સાંગની આપણે આગળ વાત કરી, એમણે નોંધ્યું છે આ બાબતને જોઈને કે વલ્લભી છે ને એ આખા પૂર્વ ભારતની આપણી પ્રસિદ્ધિ અને શિક્ષણ સંસ્થા નાલંદાના નામે એમ કહેવાય છે કે એની સાથે સ્પર્ધા કરે એવી કોઈ જે વિદ્યાધામ તરીકે વલ્લભી છે એ નાલંદા છે એની પોતે સ્પર્ધા કરતી હતી. વલ્લભી છે આમ એ પોતે એક રાજધાની હતી અને એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ખાસ કરીને ધ્યાન રાખજો, વલ્લભી છે એ પોતે રાજધાનીનું કેન્દ્ર અને એ વખતનું આંતરરાષ્ટ્રીય બંદર પણ એને ગણવામાં આવતું હતું. ઈસવીસન 480 થી 775 જે છે એના સમયગાળા સુધી વલ્લભીમાં જે શાસક મૈત્રક જે રાજ્યો હતા એના વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા એ જે રાજાઓ છે, શાસક મૈત્રક વંશના શાસકો છે એમનો સૌથી મોટો ફાળો રહેલો હતો. આ બધી બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના જે રાજ્યો હતા ને એમણે સૌથી વધારે એમ કે આમ તો પોતે બૌદ્ધ ધર્મના હતા નહીં, બરાબર, છતાંય એમણે એ લોકો સનાતની હતા, સનાતન ધર્મ પાળતા હતા, છતાંય એમણે આ જે બૌદ્ધ ધર્મ છે, આ જે સંસ્થાઓ છે એને પોતે મદદ કરેલી હતી. 775માં જે છે આરબોએ છે ને એમ કહેવાય છે કે એ જે વલ્લભી છે ને એના ઉપર આક્રમણ કર્યું હતું. કયા સમયગાળામાં? 775ના જે ગાળામાં આરબ જે છે એમણે આક્રમણ કર્યું હતું અને એ વખતે જે મૈત્રક રાજાઓ હતા એ લોકો પરાજિત થઈ ગયા એમની સામે અને વિદ્યાપીઠ છે એ પડી ભાંગી, એટલે કે બંધ પડી ગઈ. અને એ વખતના જે પ્રસિદ્ધ વિદ્વાનો હતા એના નામ છે હજી પણ એમ કહેવાય છે દરવાજા ઉપર લખવામાં આવેલા છે. વિદ્વાનોની જે રાજભાષામાં પોતાનું પાંડિત્ય દાખવીને એ વખતે રાજતંત્રમાં એ પોતે પોતાનું સ્થાન છે, પોતાના અધિકારો છે એમાં મેળવી શકતા હતા, પ્રાપ્ત કરી શકતા હતા. આ બહુ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની જે આરાધનાની વાત કરીએ, એની વિશિષ્ટતાની વાત કરીએ, એની શિક્ષણ પ્રણાલીની વાત કરીએ, એના કારણે આપણે માત્ર એના ભારતમાં જ નહીં પણ એમ કહેવાય કે એ સમય આખા વિશ્વમાં પણ એ પોતે જે છે એ વલ્લભી પ્રખ્યાત થઈ ગયેલી હતી, પ્રસિદ્ધ થયેલી હતી. વિદ્યાપીઠમાં આપણે વાત કરીએ, દેશથી પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ છે એ આ જે સંસ્થા છે એ વલ્લભી છે એમાં આવતા હતા. એટલે સાચા અર્થમાં તો આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ એને કહી શકાય. એ પોતે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ કહી શકાય. એમાં લગભગ બધા જ પ્રકારની વિદ્યા શાખાઓનું જે શિક્ષણ છે એમાં આપવામાં આવતું હતું. આ વિદ્યાપીઠમાં જે નિભાવ છે એ સમયના જે રાજાઓ છે, ત્યાંના જે શ્રેષ્ઠીઓ છે એ લોકો જે દાન આપતા હતા એ દાનમાંથી, અને હકીકત તો સમાજની પણ એમાં
જે વિદ્યા પ્રત્યેની જે પ્રીતિ છે, એની નિષ્ઠા છે, એ પણ એમાં જોવા મળે છે. કારણ કે બધાયનો જે સહભાગીદાર છે એમાં રહેલો છે. એટલે આપણી ભારતની વિદ્યા, આપણી કલાઓ, આપણા જ્ઞાન વિજ્ઞાન આનું શિક્ષણ આપતી એ સંસ્થા, એ યુનિવર્સિટી છે, એ પોતે હતી. એટલે અહીંયા આજે આપણે વાત કરી એ વલ્લભી વિદ્યાપીઠ અને વારાણસીની. બરાબર, આજનું તમારું હોમવર્ક છે એ વારાણસી અને વલ્લભી જે વિદ્યાપીઠ છે એમાંથી ટૂંકા પ્રશ્નો છે, એક માર્કના પ્રશ્નો છે, એ તમારે ગોતીને આમાંથી બનાવીને જાતે લખવાના રહેશે, જેથી કરીને તમારે જે આખો ફકરો છે એ પણ તૈયાર થાય, બધું વંચાશે પણ, અને એક માર્કના પ્રશ્નો કદાચ તમને પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય તો પણ તમને આવડશે. બરાબર, બીજું કંઈ તમને